આજ રોજ મિલેટ આંતરરાષ્ટ્રીય વર્ષ 2025-26 અંતર્ગત મિલેટ પાકોના તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પ્રદર્શન તથા પીએમ કિસાન ઉત્સવ દિવસ આપણા પલસાણ તાલુકાના અમરસાડી ગામે રાખવામાં આવેલા ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી વિશે જેના આપણા અહીંના મુખ્ય માણસો હતા તેને લોકો સમજાવ્યા અને લગભગ ઘણા ખેડૂતોએ એના માટે ફોરવા માટેનો પ્રયાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. અને આજ રાષ્ટ્રીય કક્ષાએ સરકારશ્રીના પીએમ કિસાન યોજના હેઠળ 22મો હપ્તો નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે આપવામાં આવ્યો છે. તેના લાભાર્થી આશરે દેશમાં 18,000 કરોડના ફાળવવામાં તેમને ડીબીટી મારફત 932 કરોડના ખેડૂતના ખાતામાં સીધો આપવામાં આવ્યો છે. તેના સંદર્ભમાં પલસાણ તાલુકામાં લગભગ 2500 ખેડૂતને ડાયરેક્ટ એના ખાતામાં આજે 2022મો હપ્તો પડ્યો છે. અને લોકોને પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક તરફ ફરવા માટે એક આહ્વાન કરવામાં આવ્યું છે. અને પલસાણ તાલુકામાં ઘણા મોટી સંખ્યામાં ખેડૂતોનો આજે વિચાર વિમર્શ કરીને એમને જણાવવામાં આવ્યું છે કે લોકો તૈયાર થતા છે. તો આ ભવિષ્યમાં એ લોકોને 7% ખેડૂત તરફથી જેટલી સબસિડી મળે તેના અમારા અધિકારી